યાદ તો છે ને બેટા કે કપડાં ધોવાની જવાબદારી તારા ભાગે છે? હા પપ્પાજી, ઓફ કોર્સ. ગુડ. હાશ, પત્યા કપડા. બેટા હજુ પણ છે. આ બીજું પોટલું. આટલા બધા કપડા, આટલી બધી સાડી, જાડા જાડા જીન્સ. ઓહો, આ લોકો તો મારું તેલ જ કાઢી નાખશે. હેલો, શું થયું ચારુ? તું ઠીક તો છે ને? હા હા મમ્મીજી, હું વિચારતી હતી કે આટલા જ કપડા કેમ ઓછા નથી. ના બેટા કપડા વધારે હતા, પણ અમે બંને શું વિચાર્યું ખબર છે? આજે ચારુના કામનો પહેલો દિવસ છે તો એને વધારે કપડા ન અપાય. સો નાઇસ ઓફ યુ પપ્પાજી, મમ્મીજી. થેન્ક યુ બેટા, ઓલ ધ બેસ્ટ. વાહ, આજે તો મારો એવો ઘાટ ઘડાશે કે હું ધોબી ઘાટમાં કામ કરવા માટે ઇન્ટરવ્યુ આપી શકું. યસ, વોશિંગ મશીન જિંદાબાદ. અરે યાર ચારુ, ટેન્શન શું કામ લે છે? આપણા ઘરમાં વોશિંગ મશીન તો છે જ ને. ચાલો બેટા. હા પપ્પાજી. બેટા એક અગત્યની વાત કહેવાની તો રહી જ ગઈ ને. આપણા ઘરમાં જે વોશિંગ મશીન છે ને એ બગડી ગયું છે, એ તો યાદ છે ને તને? વોશિંગ મશીન બગડી ગયું છે? વોશિંગ મશીન બગડી ગયું છે? એ તો ઠીક જ છે બેટા. હું અને વિદ્યા એક વાત પર તો સહેમત છીએ કે હાથે ધોવાથી કપડા જેટલા ચોખ્ખા થાય એટલા વોશિંગ મશીનમાં ધોવાથી ક્યારેય નથી થતા. શું કહે છે? એકદમ સત્ય વચન પપ્પાજી. ઓ થેન્ક યુ બેટા. તારા વિચાર પણ એક્ઝેક્ટલી અમારા જેવા જ છે નહીં? વેલકમ પપ્પાજી. યા ઓલ ધ બેસ્ટ. चारू, अब तेरा क्या होगा? શું હાલત થઈ ગઈ છે મારા હાથની કપડા ધોઈ ધોઈને. રિટાયર થઈને સૂઈ ગયા છે કે શું? ચારુ ચારુ ચારુ, મારા મગજની તો દાળ ઢોકળી થઈ ગઈ છે. મગજ હતું તારી પાસે? આજ સુધી ખબર કેમ ના પડવા દીધી? ચારુ જો ફાલતુ જોક નહીં મારા. આમે મારી હાલત બહુ જ ખરાબ છે. આઈ એમ સોરી સંદીપ. હું આ વાત તારા ખભે હાથ થપથપાવીને કહેવા માંગુ છું, પણ આજે મારા હાથમાં જ નથી. શું થયું તને? મારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. સવારથી કામ કરીને મારી ધૂળ નીકળી ગઈ છે. 2 કલાકથી કપડાં ધોઈ રહી છું. એ લોકોએ જાણી જોઈને જાડી જાડી ચાદરો, ભારે ભરકમ જીન્સ મને જાણી જોઈને ધોવા આપી. જો મારા હાથની શું હાલત થઈ ગઈ છે. બિચારા થાકીને ઠે થઈ ગયા છે. એવું લાગે છે કે મારા ખભે હાથ છે જ નહીં. ચારુ આમ હિંમત ના હાર. જો કોઈ મોટા માણસે કહ્યું છે કે એમ વિચારવાનું કે દુઃખના દિવસો જશે. ખબર છે, પણ મને એમ નથી સમજાતું કે આજનો દિવસ કેવી રીતના જશે. પછી તો મારે સાસ પણ સંભાળવાનું છે, પણ મારા હાથ તો હડતાલ પર ઉતરી ગયા છે. બેની, આ જેમ તારા હાથ હડતાલ પર ઉતર્યા ને એવી રીતે આજે મારું મગજ પણ હડતાલ પર ઉતર્યું છે. સવારથી બેઠો બેઠો નવા બિઝનેસ આઈડિયા વિચારું છું, પણ એક આઈડિયા નથી આવતો. બોલ. હું અહીંયા માણસમાંથી મશીન બની ગઈ છું અને તું તારા બિઝનેસનું રડે છે. મારા હાથ કામ નથી કરી રહ્યા, પણ મારું મગજ ફૂલ સ્પીડમાં કામ કરી રહ્યું છે. લે, તને બિઝનેસનો આઈડિયા આપું. બોલ બોલ બોલ, આઈડિયા બોલ. મેં સાંભળ્યું છે કે આજકાલ મુંબઈમાં જે આક્ષા બીચ છે ને એના પાણીમાંથી મીઠું ઓછું થઈ ગયું છે. એટલે સરકાર કોન્ટ્રાક્ટ આપવા માંગે છે. જો કામ એટલું જ છે કે મુંબઈમાં જે જુહુ બીચ છે ને એનું પાણી લઈને તારે આક્ષા બીચના પાણીમાં એડ કરી દેવાનું. ઠીક છે? ત્યાંનું પાણી ખતમ થઈ જાય એટલે વર્સોવા બીચથી પાણી લઈ લેવાનું. વર્સોવા બીચનું પાણી ખતમ થઈ જાય એટલે ગોરાઈ બીચથી પાણી લઈ લેવાનું. જો કામ થોડું લોંગ ટર્મ છે, પણ છે પાણીદાર. વાહ વાહ વાહ,
હવે મારા મગજનો ઘોડો બળવા લાગ્યો છે. યુ આર ગ્રેટ ચારુ. તું માંગ એ તને હું આપું. માંગવા માટે હું મારા હાથ ઉચકી શકું ઇમ્પોસિબલ નથી. બિચારી મારી બેન. ચારુ, હું છે ને તને તારા ઘરકામમાં મદદ કરીશ. ના ના, ઘર કામમાં મદદ કરવાનું તો વિચારતો પણ નહીં. કોઈને ખબર પડશે ને કે મેં તારા પાસેથી મદદ લીધી છે તો મને દંડ મળશે. ને દંડ એવો ખતરનાક છે. શું છે દંડ? મારો મેકઅપનો સામાન જપ્ત, મોબાઈલ જપ્ત, ઘરનું એક પણ ઇલેક્ટ્રોનિક સામાન જેમ કે ટીવી, ડીવીડી પ્લેયર, કમ્પ્યુટર કંઈ વાપરી નહીં શકું. અઠવાડિયામાં ઘરથી એક જ વાર બહાર જઈ શકું. તું ચિંતા ના કર. આ દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી જેનો જુગાડ આ સંદીપ પાસે ના હોય. ડોન્ટ વરી, હું તારા માટે શાક સમારીશ. આખરે માછલી જાળમાં આવી ગઈ. તું શું થયું પગમાં? એ કઈ નહીં, પણ આ તું શું કરે છે? પતંગ ઉડાવું છું. ઓકે. જો સંદીપ, મારું મગજ પહેલેથી ખરાબ છે. મરચા નાખીને એમાં વઘાર નહીં કર. આઈ એમ સો સોરી દિશા. હું તારી કઈ હેલ્પ કરું? હું સિરિયસલી કહું છું. જો તારી હાલત કેટલી ખરાબ છે. પણ સંદીપ, હું કોઈની હેલ્પ ના લઈ શકું. અરે ડોન્ટ વરી, આ વાત કોઈને ખબર નહીં પડે. સિક્રેટ રહેશે. સિક્રેટ? તું રાખીશ સિક્રેટ? લાસ્ટ ટાઈમ જાસૂસીના બિઝનેસમાં તે સિક્રેટ કેવું સાચવેલું એ તો તને યાદ જ હશે ને સંદીપ? અરે ભૂલ કોનાથી ના થાય. જો તે ભૂલ કરી ત્યારે તું જાડુ કાઢે જ ને. તું મને ટોન્ટ મારે છે? અરે ના ના, હું તને ટોન્ટ નથી મારતો. હું તને ખરેખર મદદ કરવા માંગુ છું. પણ તું શું કામ મને હેલ્પ કરવા માંગે છે? શુંનો કોઈ જવાબ નથી હોતો. મને શંકા છે કે શંકાનો કોઈ ઈલાજ નથી હોતો. પણ એ તો કિનારા વગરનું રણ છે. આમ જો તો ક્ષણ છે ને આમ જો તો મણ છે. મણ? અરે મણ એટલે વજન 20 કિલો. ઓકે ઓકે, હું તારી હેલ્પ લેવા તૈયાર છું. પણ ફરી પણ જો હું તને કઈ પૈસા વૈસા નથી આપવાની. હર ચીજ પૈસે સે નહીં મિલતી મેડમ. સંદીપ, આમ વચ્ચે વચ્ચે હિન્દી ડાયલોગ શું કામ મારે છે? વાતનું વજન પડે ને એટલે. ઓકે ઓકે, તો તું શું કહેતો હતો? અરે એ બધું મૂક. આપ મને અને તું આરામ કર. આ સામેથી હેલ્પ કરતો હોય તો કરવા દે ને. આમે આટલું બધું કામ મારાથી નહીં થાય. ઓકે સંદીપ, થેન્ક યુ સો મચ. બાય બાય. મેં હાથ હલાવીને યસ કહ્યું એમ સમજ. અરે બેની તારા ભાઈ છે ને, આ તારા હાથ, આ મારો હાથ. યસ. મારા હાથ. જો ચારુ, તું આમને આમ મારા હાથ કરે રાખીશ ને તો તારા હાથ ક્યારેય સાજા નહીં થાય. એટલે વાર લાગશે. પણ શું કરું? મારા હાથ હલવા માટે તૈયાર જ નથી થતા. કેટલો પ્રયત્ન કરું છું. મારી પાસે એક આઈડિયા છે. એક મિનિટ. હા, મળી ગયો આઈડિયા. જલ્દી બોલ, જલ્દી. પણ એની પહેલા તારે આંખ બંધ કરવી પડશે. કેમ? હાથ સાજા કરવા હોય તો આંખ બંધ કરવી પડશે. ઓકે. જો આંખ બંધ રાખવાની. વચ્ચે ચીટિંગ નહીં. તને તારા હાથની કસમ છે. હા ભાઈ હા, જલ્દી કર હવે. તું શું કરે છે? એક મિનિટ, હું કહું ત્યારે આંખ ખોલજે. ખોલું? એક મિનિટ, થોડી વાર તો ઊભી રહે. તારે હાથ સાજા કરવા જ કે નહીં? ખોલ હવે આંખ. અરે હા, શું વાયર? તું શું કરવા માંગે છે? જો આ વાયરને હું સોકેટમાં નાખીશ, પછી સ્વિચ ઓન કરીશ. એટલે તને કરંટ લાગશે ને તારા આમ ચાલવા માંડશે. ઇડિયટ! તારા જો મૂર્ખના સરદાર છે ને મેં આજ સુધી નથી જોયો. તું કોઈ ડોક્ટર છે? હમણાં મને શોક આપે તે? હમણાં મને કરંટ લાગી ગયો હોત તો? તું મને ગાંડો સમજે છે? તને શું લાગ્યું હું તને ખરેખર શોક આપવા માંગુ છું? મારે તને જે શોક આપવો હતો ને એ મેં સ્વિચ ચાલુ કર્યા વગર, વાયર સોકેટમાં નાખ્યા વગર તને આપ્યો છે. એટલે? યાદ કર, તારા હાથ સેજ પણ હલતા હતા. ના. જેવી મેં શોક આપવાની વાત કરી ને એવું જ બીકના કારણે તે તારા હાથ હલાવ્યા. અરે વાહ ભાઈ, તું તો જીનિયસ છે. એ તો નાનપણથી જ છું. પણ એક ગડબડ છે. શું? મારા હાથ હલ્યા તો ખરા, પણ માત્ર 2-3 સેકન્ડ માટે જ, અને પાછા બે બંધ થઈ ગયા. મને લાગે છે કે આ ધીમે ધીમે હલશે. બીજું કંઈક કરવું પડશે.
હવે તું શું કરીશ? શું છે ત્યારે કરશું. ચાલ હમણાં તને કિચનના કામમાં મદદ કરું. તું અને કિચનના કામમાં મદદ કરીશ? ટ્રાય તો કરવા દે. બોલ શાક ક્યાં છે? એ સંભાળ, આ ચપ્પુ બહુ ધારદાર છે. હે જોવા દે. એ મેં તને કહ્યું તું ને ચપ્પુ બહુ ધારદાર છે, તું સાંભળતો જ નથી. દેખાડ તને આ બાંધી આપું. લોહી નીકળે છે. ઇડિયટ, તને મજાક સૂજે છે? અહીંયા મારો જીવ નીકળી ગયો. ને ચપ્પુ એટલું ધારદાર હતું તો મને એમ થયું તને મોટો કાપો પડ્યો હશે. એ ચપ્પુ ધારદાર હશે પણ મારો આઈડિયા કઈ ઓછો ધારદાર નતો. મારી આંગળીની ચિંતામાં તે તારો હાથ પાછો હલાવ્યો. અરે વાહ, તે તો ફરી કમાલ કરી. એક વખત બીકને કારણે હલ્યા અને બીજી વાર મારી આંગળીની ચિંતાને કારણે. મેં કીધેલું ને કંઈક કરવું પડશે. બસ હવે આજના દિવસે બીજી કોઈ સરપ્રાઈઝ નહીં આપતો. આમ હાથ હલે તો છે પણ પછી કાંડામાં બહુ કળતર થાય છે. બંને હાથ સુનમુન થઈ ગયા તો? ઓકે આજ માટે આટલી કસરત બહુ છે. આનાથી ફરક પડશે. જોજે કાલ સવાર સુધી છે ને તારા હાથ નાનું મોટું કામ કરવા માંડશે. થેન્ક યુ ભૈલા, પણ હું આજનું કામ કેવી રીતે કરીશ? ચાલ બેના, આજે હું તને તારા કિચનના કામમાં હેલ્પ કરું છું. બોલ આ શાક સમારું? ના, સમારવાનું શાક ત્યાં પાછળ છે. ખસ. આરામથી, બહુ ઉત્સાહી ના થા. સોરી. આમાં? ના, એમાં લોટ છે. શાક જો ત્યાં છે. તો એમ પહેલા કેને પાછળ પડ્યું છે? જો હવે ફટ તારી માટે કેવું શાક સમારી દઉં છું. એકદમ જો. એ વટાણા છે, એને ફોલવાના હોય, કાપવાના ના હોય. સોરી પણ મારા હાથમાં તો ચપ્પુ છે. કાપવાનું શું હોય? આ કાપું? હા, એના નાના નાના ટુકડા કરી નાખ. રે ઇડિયટ, થોડા મોટા ટુકડા કાપ. કોઈ દિવસ ગાજર કાપ્યું નથી પણ ખાધું તો છે ને. સોરી યાર. હા સંદીપ, તું કામ કરતો કેટલો સારો લાગે છે. બાય ધ વે મને તરસ લાગી છે. હું લઈ આવું. ના, તું ગાજર કાપ, હું જાતે લઈ લઉં છું. સંદીપ, તું જ્યારે નાનો હતો ને અરે કેટલું કામ કરતો હતો. મમ્મીને પણ કામમાં કેટલી મદદ કરતો હતો. મમ્મી પણ કેટલી ખુશ થતી. પણ જ્યારથી તું મોટો થયો છે ને શું થયું? શું થયું તને? સોરી, જોકું આવી ગયું તું. વાહ, શું વાત છે. કામ કરતા કરતા જોખું આવી ગયું. કામ કરતો હતો ને એટલે આવ્યું. કામ કરવાની આદત નથી ને. તું આમ જ જોકા ખાતા ખાતા કામ કરીશ તો મને મદદ કેવી રીતે કરીશ? હે ભગવાન, મારી સજામાં મને કોઈક તો રાહત આપ. શું થશે મારું? ચારું, તારું જે થવું હોય એ થાય. પણ અત્યારે તો તે મને બરાબરનો ધંધે લગાડી દીધો છે. તને યાદ અપાવું કે હું તારી મદદ કરી રહ્યો છું. હા, કેમ? ના, એટલે હું તારી ફક્ત મદદ કરી રહ્યો છું. તારા બધા કામ મારે નથી કરવાના. હમણાં થોડી વાર પહેલા તું મને ધમકાવતી હતી. હા, ખબર છે હવે. પણ સંદીપ, કામ તો હવે દિશાનું ખરાબ થવાનું છે. પંખી પોતે જ ઝાડમાં આવી ગયું છે. એટલે જો, હમણાં જ આપણે દિશાને મનાવી કે તું એની કામમાં મદદ કરશે. એનું બધું જ કામ તું કરશે અને એનું કામ કરીને તું એનું કામ તમામ કરશે. ઓ યસ! તાર તો હાથ ના થલતા નહીં. સોરી, તારો બૈલું છે ને એ આવી ગઈ તારી. આ શું કરે છે? અરે હાથ દબાવું છું. અહીંયા છે. અરે આ તો મારો પગ છે, હું ફોલ્ડ કરી લઉં છું. ચારુ, કાલ સુધીમાં તારા હાથ ઠીક થઈ જાય ને તો સારું. કેમ? અરે ક્યારનો તારા હાથ દબાવું છું. હવે મારા હાથ પણ સૂજી જશે. જો તારા હાથ ઠીક થઈ જાય તો તું મારા હાથ દબાવી શકે? મારા હાથની હાલત જોઈને તને જોક સૂજે છે. તો બીજું શું, સોલેના ઠાકુર જેવી હાલત થઈ ગઈ છે તારી. કામ પણ તો મેં શોલેના ગબ્બર જેવું કર્યું છે. ગબ્બર એટલે કઈ સમજો નહીં. કઈ નહીં જવા દે. નહીં કેને એવું પણ કઈ ખાસ નથી કહેવા જેવું. અરે ગબ્બરની વાતો એને ખાસ ના હોય. ચાલ હવે તું ભાવ નહીં ખા, હું તારો ધર્મપતિ છું. ધર્મપતિ એટલે? એટલે કે તું મારી ધર્મ પત્ની છે. હા, અને કોઈ પત્નીએ પતિથી કોઈ વાત છુપાવી ન જોઈએ. તું મને બ્લેકમેલ કરે છે?
તું જાણે છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. ઓકે ઓકે, પણ તારે કોઈને કહેવાનું નહીં હા. હું કોઈને નહીં કહીશ, અને કોઈને કહીશ કે કોઈને કોઈ ના કે. સાંભળ, મેં દિશાને જાળમાં ફસાવી છે. એ સંદીપની મદદ લે, હું એવી ચાલ ચાલી છું આજે. ઓ માય ગોડ! બૂમા બૂમ નહીં કર. ચાલો તે બેમાની કરી છે. મેં તને આવી નહોતી ધારી. હે, અને દિશાને શું ધારે છે તું? ઈમાનદારીનો નમૂનો. તને ખબર છે, સંદીપે જેવી એને મદદ ઓફર કરીને એને ફટ દઈને સ્વીકારી લીધી. ઓહો, તમે બંને જણીઓ કેટલી મોટી ચીટર છો. આ વાત હું મમ્મી પપ્પાને કહી દઉં તો? હું તારી ધર્મપત્ની છું. મને ફસાવવું તને નથી શોભતું પાર્થ. પણ તે કામ અધર્મનું કર્યું છે. હું તને મારા સોગંદ આપું છું. તું મને બ્લેકમેલ કરે છે. હું તને કેટલો પ્રેમ કરું છું ખબર છે ને તને? ઓફો, કમ ઓન પાર્થ, મારી જગ્યાએ જો તું હોત ને તો તું પણ આવો જ કોઈ શોર્ટકટ શોધી કાઢત. કમાલની દગાબાજ છો તમે બંને જણા. ચારુ, એક નંબરના છુપા રુસ્તમ છો, છુપા રુસ્તમ. આ ડાબો હાથ શું કળા કરે ને એ તમે જમણા હાથને જાણ નથી થવા દેતા. મારો તો અત્યારે ના ડાબો હાથ કામ કરે છે ના જમણો હાથ. ઓહો, હાથ નથી ચાલતા પણ તારું મગજ તો દોડે છે. ચારુ, મજા તો ત્યારે આવશે જ્યારે મદદ કરતા કરતા સંદીપ દિશાનું કામ બગાડી નાખશે. સંદીપ કામ બગાડશે? આ વળી શું કહાની મેં ટ્વિસ્ટ? તને શું લાગે છે કે મેં સંદીપ પાસે દિશાની મદદ કરાવવા આ ચાલ ચાલી છે? પણ તારી ચાલ શું છે? એ જ કે સંદીપ દિશાની મદદ કરશે અને જાણી જોઈને એનું કામ બગાડશે. તો સજા કોને મળશે? ઓ માય ગોડ! સજા તો દિશાને થશે, કેમ કે કઈ પણ નહીં શકે ને કે સંદીપે કામ બગાડ્યું છે. યસ, સ્માર્ટ છે તું કે સમજી ગયો. મને માફ કરો. તમારા બંનેની વાતમાં જે વચ્ચે પડે ને એ એક નંબરનો મૂર્ખ કહેવાય, મૂર્ખ. અને એ મૂર્ખ મારે નથી બનવું. ઓકે, ગુડ નાઇટ. મૂર્ખાઈની મજા તો આવતીકાલે આવશે. ઓહ, ચારુ, દિશા, ચલો ભાઈ. અરે મને નાસ્તો કોણ આપવાનું છે? ઓહ જો, મારે ક્લિનિક જવાનું મોડું થાય છે. અરે જે આપવાનું હોય, જે કંઈ આપવાનું હોય જલ્દી ફટાફટ આપો. અરે તમે બંને તો ઉડીપી હોટલની વેઇટર જેવી લાગો છો. હું તો મારી ડ્યુટી કરું છું, જેવી લાગુ તેવી. આપણે આપણું કામ ઈમાનદારીથી કરવાનું, બીજાની શી પંચાયત. હા, એ પણ બરાબર છે. પાર્થ, આજે મેં છે ને નાસ્તામાં ઇડલી બનાવી છે. તું નાસ્તામાં આજે ઇડલી જ ખાજે. ને પાર્થ, મેં ડોસા બનાવ્યા છે. અહીંયા તો મેનુ પણ ઉડીપી હોટલનું જ છે. જો પાર્થ, મેં બહુ મહેનતથી ઇડલી બનાવી છે. પાર્થ, ડોસા એવી આઈટમ છે જે ઈઝીલી બની જ ના શકે. હું સવારથી કામમાં ગૂંચવાયેલી છું, તો પણ મેં બધા કામ પતાવીને સમયસર આ ડોસા બનાવી જ નાખ્યા. મારું તો અંગ અંગ દુખે છે પાર્થ. શું કહું, પણ મને ખબર છે કે તું ઇડલી જોઈશ ને તો કેટલો ખુશ થઈશ ને પાર્થ. ઓહો, મારે કેટલું કામ કરવું પડ્યું. મમ્મીજી અને પપ્પાજી મંદિર ગયા છે. સવારથી એમના કામ કરી કરીને મારી આખી સવાર ક્યાં વીતી ગઈ ખબર જ ના પડી. આહા, એવો થાક લાગ્યો છે ને પાર્થ, શું કહું. સવાર 5 વાગ્યાની ઉઠી છું. પપ્પા માટે નાવાનું પાણી ગરમ કર્યું, એમના માટે ચા બનાવી અને એમને છાપું પણ વંચાવ્યું. બોલ. છાપું વંચાવ્યું એટલે? હા, એમને મને આજે કહ્યું કે દિશા, આજે તું મોટેથી છાપું વાંચીને આપ. મારે ફક્ત સમાચાર સાંભળવા છે, વાંચવા નથી. ઓહો, વેલ પાર્થ, હું તો આજે 5 વાગવામાં 5 મિનિટ બાકી હતી ને ત્યારે જ ઉઠી ગયેલી. ઓફો, કેટલા કામ કર્યા મેં. મમ્મીજીની સાડીને ઇસ્ત્રી કરી, એમને મેકઅપમાં મદદ કરી, એમને ગાજર મૂળાનો જ્યુસ પીવડાવ્યો. જ્યુસ પીવડાવ્યો એટલે? એટલે એમની માટે જ્યુસ તૈયાર કર્યો. જ્યુસ ગ્લાસમાં રેડ્યો, એમાં સ્ટ્રો નાખી અને મમ્મીજી પાસે જઈને બેસી ગઈ. મમ્મીજીનો જ્યારે જ્યારે મૂડ થતો ત્યારે સ્ટ્રોથી સિપ લેતા. ઓહ, મને તો ડર લાગે છે કે તમને બંનેને કામકાજમાં ચપળ બનાવવાની લાઈમાં મમ્મી પપ્પા આળસુ ન થઈ જાય તો સારું. એની ચિંતા તું નહીં કર. પહેલા તું મારો બનાવેલો નાસ્તો તો કર ભાઈ. મને ખબર છે કે તને ડોસા બહુ જ ભાવે છે પાર્થ. અને તને તો ખબર છે ને પાર્થ કે આ ઇડલી મેં કેટલા ભાવથી બનાવી છે. ડોસા ઇડલી મેં કહ્યું ને ડોસા. મેં કહ્યું ને ઇડલી. એક મિનિટ,
બંને જણા રિલેક્સ થઈ જાઓ. અરે સવારથી તમે બંને જણા બહુ કામ કરી રહ્યા છો. ઓકે, અને હવે હું મારા કામે જવા માંગુ છું. લો એ વાહ, શું સ્વાદ છે, શું પ્રોટીન છે, શું વિટામિન છે. પાણી પણ પીનું છે. ચલો ચલો, બાય બાય બંને જણને. હું સાંજે મળું છું. હા ચલો બાય. ઓફો, હજી કેટલા કામ કરવાના બાકી છે. સૌથી ખાસ કામ તો પપ્પા પાસેથી છુટ્ટી લેવાનું છે. તારા જેવી કામચોર મેં આજ સુધી જોઈ નથી. હજી તો કામ શરૂ થયું નથી અને છુટ્ટીની અરજી તૈયાર.